1481મો શબ્દ મહેંદી. મહેંદીને અંગ્રેજીમાં હિના કહેવાય, જેનો સ્પેલિંગ થાય HENNA, હિના મતલબ કે મહેંદી. 1482મો શબ્દ મોજ. મોજને અંગ્રેજીમાં એન્જોયમેન્ટ કહેવાય, જેનો સ્પેલિંગ થાય ENJOYMENT, એન્જોયમેન્ટ મતલબ કે મોજ. 1483મો શબ્દ રક્ષાબંધન. રક્ષાબંધનને અંગ્રેજીમાં હિન્દુ ફેસ્ટિવલ કહેવાય, જેનો સ્પેલિંગ થાય HINDUFESTIVAL, હિન્દુ ફેસ્ટિવલ મતલબ કે રક્ષાબંધન. 1484મો શબ્દ મિત્રો રમઝાન. રમઝાનને અંગ્રેજીમાં રામાદાન કહેવાય, જેનો સ્પેલિંગ થાય RAMADAN, રમાદાન મતલબ કે રમઝાન. 1485મો શબ્દ રમૂજી. રમૂજીને અંગ્રેજીમાં કોમેડી કહેવાય, જેનો સ્પેલિંગ થાય COMEDY, કોમેડી મતલબ કે રમૂજી. 1486મો શબ્દ રાખડી. રાખડીને અંગ્રેજીમાં શું કહેવાય? તો રાખડીને અંગ્રેજીમાં કહીશું થ્રેડ ટુ ટાઈ ઓન હેન્ડ. 1487મો શબ્દ રાગ. રાગને અંગ્રેજીમાં ટ્યુન કહેવાય, જેનો સ્પેલિંગ થાય TUNE, ટ્યુન મતલબ કે રાગ. 1488મો શબ્દ રીત રિવાજ. રીત રિવાજને અંગ્રેજીમાં કહીશું વેસ એન્ડ કસ્ટમ્સ, જેનો સ્પેલિંગ થાય WAYSAND CUSTOMS, વેસ એન્ડ કસ્ટમ્સ મતલબ કે રીત રિવાજ. 1489મો શબ્દ મિત્રો રોજા. રોજાને અંગ્રેજીમાં કહેવાય મુસ્લિમ ફાસ્ટ, જેનો સ્પેલિંગ થાય છે MUSLIM, મુસ્લિમ FAST, ફાસ્ટ મુસ્લિમ ફાસ્ટ મતલબ રોજા. 1490મો શબ્દ મિત્રો લગ્ન. લગ્નને અંગ્રેજીમાં કહીશું મેરેજ, MARRIAGE, મેરેજ મતલબ કે લગ્ન. 1491મો શબ્દ વગાડવું. વગાડવુંને અંગ્રેજીમાં કહીશું ટુ પ્લે. ટુ પ્લેનો અંગ્રેજી થાય TO2PLAY, પ્લે, ટુ પ્લે મતલબ કે વગાડવું. 1492મો શબ્દ વંદન. વંદનને અંગ્રેજીમાં કહીશું બોઈંગ, જેનો સ્પેલિંગ થાય BOWING, બોઈંગ મતલબ કે વંદન. 1493મો શબ્દ શણગારવું. શણગારવુંને અંગ્રેજીમાં કહેવાય ટુ ડેકોરેટ, જેનો સ્પેલિંગ થાય TO2DECORATE, ટુ ડેકોરેટ મતલબ કે શણગારવું. 1494મો શબ્દ મિત્રો સમાજ. સમાજને અંગ્રેજીમાં કહેવાય સોસાયટી, જેનો સ્પેલિંગ થાય છે SOCIETY, સોસાયટી મતલબ કે સમાજ. 1495મો શબ્દ મિત્રો સમારંભ. સમારંભને અંગ્રેજીમાં કહીશું ફંક્શન, જેનો સ્પેલિંગ થાય છે FUNCTION, ફંક્શન મતલબ કે સમારંભ.